અમારા માટે દુઃખની વાત એ છે કે અમારું ગોંડલ કાયમીના માટે કોઈક પિતાએ પુત્ર ગુમાવ્યો હોય કે કોઈક પિતાના પુત્રનો અપહરણ થયું હોય કે કોઈક પિતાના પુત્ર સાથે કે મારપીટ થઈ હોય, આવા કારણોસર અમારું ગોંડલ જે મીડિયામાં છવાયેલું રહે છે એનો અમને ખૂબ દુઃખ છે. અસંખ્ય એવા કારણો જે છે કે જેના કારણે પોલીસે તપાસ વ્યવસ્થિત કરેલ નથી. 95 પછીનો જે ઇતિહાસ છે રાજકીય, એ કાયમીને માટે લોહિયાળ રહ્યો છે. આવા વ્યક્તિની સાથે સંલગ્ન પ્રશ્નોને કારણે અમારા ગોંડલનું નામ આવતું હોય, એ અમારા માટે એક દુઃખની વાત છે. ચાંદની નોનવેજ નામની હોટલ આવે છે, જે ચાંદની નોનવેજ હોટલના કેમેરા સીધા રોડને કવર કરે એ એંગલથી લગાવેલા છે. આ સીસીટીવી જાહેર બહુ અગત્યના છે, કરવા જરૂરી છે. અને અમદાવાદ તરફ એક સફેદ શર્ટ વાળો વ્યક્તિ ઉભેલા હોય છે અને એ વ્યક્તિ એને કઈક દિશા નિર્દેશ કરે છે કે ભાઈ રોડ ક્રોસ કરીને સામે જાય, એવું જે કઈ હોય. રામધામ આશ્રમની અંદર તે દિવસે 2 અજાણ્યા યાત્રિકો પણ ત્યાં રાત્રિ રોકાણમાં હતા. એ કોણ હતા એ પોલીસે તપાસ કે એ બાબતની કોઈ એ લોકોનું નિવેદન પણ જાહેર કરેલ નથી. જો યોગ્ય રીતે તપાસ ન થાય તો અમારા વિસ્તારને, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને સમજવાનું કે એસપી સાહેબે આ જયરાજસિંહને, એના પુત્રને, એના પરિવારને, એના માણસોને બચાવવા માટે. રાજકોટના ગોંડલની અંદર એક રાજસ્થાનના જાટ સમાજનો દીકરો એ અચાનક ઘરેથી ગાયબ થયો અને લગભગ એ પરિવારના 8 દિવસ બાદ એનો મૃતદેહ મળ્યો. હવે આખી આ ઘટનાની અંદર તપાસમાં એક નવો વળાંક આવ્યો અને ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈની તપાસ પણ શંકાના દાયરામાં આવી કે તેમને જાણ હોવા છતાંય પરિવારને જાણ ના કરી કે તેમના દીકરાનું મોત થઈ ચૂક્યું છે. જો કે આખી આ ઘટનાની અંદર રાજસ્થાનની અંદર પણ વિરોધ થઈ રહ્યો છે. રાજસ્થાનના જાટ સમાજના આગેવાનો પણ એવું કહી રહ્યા છે કે આ આખી ઘટનાની અંદર પૂર્વ ધારાસભ્ય અને તેમના દીકરાનો હાથ છે. જો કે હવે આ મામલે તપાસ એ સીબીઆઈની પણ માંગ થઈ રહી છે. આ ઘટનાની અંદર હવે રહસ્ય એક બાદ એક ઘેરાઈ રહ્યા છે અને આ તમામની વચ્ચે મારી સાથે વાતચીત કરવા માટે રાજુભાઈ સખ્યા જોડાય છે. પાટીદાર સમાજના અગ્રણી છે અને મૂળ ગોંડલ વિસ્તારના જ છે. ત્યાં લોકોની વચ્ચે રહેનારા વ્યક્તિ છે, એટલે સીધી વાત તેમની સાથે કરીએ. રાજુભાઈ, આખી આ ઘટનાની અંદર પહેલા દિવસથી લઈને અત્યાર સુધીની જો વાત કરીએ ને, તો દરેક વાતની અંદર કોઈ ના કોઈ રહસ્ય ઘેરાયેલું છે. દીકરો ગાયબ થયો એ ત્યારથી લઈને અત્યાર સુધીના સીસીટીવી જ્યારે પોલીસે જાહેર કર્યા, એમાંય રહસ્ય ઘેરાયેલું છે કે તમારી પાસે સીસીટીવી આવી જ ગયા હતા તો પહેલા કેમ જાહેર ન કર્યા અને કેમ એનું મૃત્યુ થઈ ગયું પછી જાહેર કર્યા? નમસ્કાર ન્યૂઝ રૂમ ચેનલને અને એના તમામ દર્શક મિત્રોને. અમારા માટે દુઃખની વાત એ છે કે અમારું ગોંડલ કાયમીના માટે કોઈક પિતાએ પુત્ર ગુમાવ્યો હોય કે કોઈક પિતાના પુત્રનો અપહરણ થયું હોય કે કોઈક પિતાના પુત્ર સાથે કે મારપીટ થઈ હોય, આવા કારણોસર અમારું ગોંડલ જે મીડિયામાં છવાયેલું રહે છે એનો અમને ખૂબ દુઃખ છે કે ભાઈ અમારા અહીંયા ગોંડલના દબંગી રાજકીય જેના ઇતિહાસ, જેનો 1995 પછીનો જે ઇતિહાસ છે રાજકીય, એ કાયમીને માટે લોહિયાળ રહ્યો છે. આવા વ્યક્તિની સાથે સંલગ્ન પ્રશ્નોને કારણે અમારા ગોંડલનું નામ આવતું હોય, એ અમારા માટે એક દુઃખની વાત છે. બીજું કે આ જે આખી બાબત છે એ એક રાજસ્થાનના, એટલે કે રાજસ્થાનના રહીશ ખાલી કહેવાના છે. 30 વર્ષથી ગોંડલની અંદર ફેમસ પાઉંભાજી, શ્રીજી પાઉંભાજી, રતન પાઉંભાજી વાળાના નામથી ઓળખાતા અમારા ગોંડલના તમામ વ્યક્તિઓને ઓળખતા એવા વ્યક્તિની સાથે આ ઘટના બનેલી છે. આ ઘટનાનું જે બનેલ છે એ બાપ બેટા વચ્ચે જે કાંઈ આખી ઘટના આપણે મીડિયા દ્વારા જાણી છે કે ભાઈ સીસીટીવી કેમેરાની કેદમાં એની સાથે જે એના છોકરા સાથે અને રતનલાલ સાથે જે મારપીટ થાય છે, એ તમામ ઘટનાના કેમેરા જે જયરાજસિંહના ઘરેથી મેળવવામાં આવે તો આખી ઘટનામાં જે બની છે એ સામે આવે એવો એ પિતાનો, મૃતક પુત્રના પિતાનો કાયમી આક્ષેપ રહ્યો છે. પોલીસને ફરિયાદ પણ રહી છે. આવા તમામ અસંખ્ય એવા કારણો જે છે કે જેના કારણે પોલીસે તપાસ વ્યવસ્થિત કરેલ નથી. એની બાબતમાં હું તમને વધુ માહિતી આપું તો સર્વપ્રથમ છોકરા સાથે મારપીટ થઈ અને એના સીસીટીવી કેમેરા જે છે એનો અમુક ટકા ભાગ જે એન્ટર થાય છે એટલો અમુક ટકાનો ભાગ માત્ર જાહેર કરવામાં આવ્યો છે.
એની એન્ટ્રી પછી ગયા અને અંદર જે થયું હોય એક્ટિવિટી એને જાહેર કરવી જોઈએ. આવી એક્ટિવિટી જાહેર કરવામાં આવે તો જાહેર જનતાને અમારાય જીવ તારવે છોટેલા છે. શું અમારું ભવિષ્યનું રાજકારણ આવું હિંસક હશે? એટલા માટે આ પોલીસે જાહેર કરવા જોઈએ, એ નથી કર્યા. એને જો થોડા પોલીસને થોડા સીસીટીવી મળતા હોય તો આખા કેમ નથી મળતા? બીજું એ છોકરો મારપીટ કર્યા પછી એના ફાધર એને ઘરે લઈને જાય છે. રાત્રિના એ છોકરો ત્યાંથી નીકળે છે. નીકળ્યા પછી જે આખે છોકરો કઈ કઈ જગ્યાએથી પસાર થાય છે એ બાબતે થોડોક હું પ્રકાશ પાડું તો પોલીસના જે ડીએસપી અમારા રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના છે હિમકર, એમના કહેવા મુજબ આ છોકરો 3 તારીખે 1:49 ઘરેથી નીકળે છે. ત્યારબાદ ભરૂડી ટોલ નાકા, એની પહેલા એને વચ્ચે એવું કીધું હતું કે ભોજપરા અને બિલિયાળા ઈ લોકેશન પણ એને દીધેલા હતા. પણ હું સીધો આવી જાઉં ભરૂડી ટોલ નાકાએ કે જે જાહેર કેમેરા હોય 5-12, જેનો સમયમાં કોઈ ફેરફાર ન હોય મારા અંદાજે 5 અને 12 સવારે તે ત્યાં આવે છે. ત્યારથી રીબડા એક માલધારી હોટલે આવે છે 6:33. સવારે સાપર 6:50 પહોંચે છે. હવે સાપરથી તમે સમજો કે સાપરથી આ છોકરો ઘરેથી જે કપડામાં નીકળે છે એ જ કપડામાં સાપર સુધી અવિરત ચાલતો આવેલ દેખાય છે. અને આ સમય મર્યાદા પણ તમે સમજો કે ભાઈ એક વ્યક્તિ ચાલીને જતા હોય તો એને 4 કિલોમીટર જેવું અંતર એક દિવસમાં થઈ શકે. આ પ્રમાણે ઈ છોકરો ચાલીને આવે છે, સાપર સુધી પહોંચે છે. સાપરથી સીધો આ છોકરો નગ્ન અવસ્થામાં ખોડિયાર હોટલ જે કોરાટ ચોક થી રાજકોટ તરફ આવેલી છે ત્યાંથી નીકળે છે. એની પહેલા આ પોલીસે જાહેર કરેલ નથી. એની પહેલા આ કાલે જાહેર થયા છે નગ્ન અવસ્થા વાળા. એની પહેલા કોરાટ ચોક આવે છે, ત્યાં પણ જાહેર કેમેરા લાગેલા. એની પહેલા એક ગામ આવે છે પારડી, પારડીની આજુબાજુની હોટલો. ત્યારબાદ પારડી એક મંદિર આવે છે મામાદેવનું કે એવું કંઈક છે, એ મંદિરના પણ કોઈ સીસીટીવી કેમેરા લઈ જાહેર કરવામાં આવ્યા નથી. ત્યાંથી આગળ જાય છે તો આ ખોડિયાર હોટલ થી નગ્ન અવસ્થામાં ક્યાં સુધી ચાલે છે એવી કોઈ સીસીટીવી કે પુરાવો પોલીસે રજૂ રાખેલ નથી. પછી ઈ છોકરાને સીધા લાલ કલરનું ટી શર્ટ અને પોપટી કલર જેવું પેન્ટ જે એકદમ ફિટિંગ વાળું છે, એમના માપના થઈ ગયા છે એવા કપડા એને કોઈ પહેરવામાં આવેલા દેખાય છે. ઈ છેટ ક્યાં દેખાય છે કે સીધા રામધામ આશ્રમ તરઘડિયા જે કુવાડવા પાસે આવ્યું. હવે રામધામ આશ્રમ કુવાડવાની અંદર જે છોકરો ઈ આશ્રમમાં એન્ટર થાય છે ત્યારનો સમય 6:33 છે. સાંજ નીકળો છે 2 વાગ્યાથી અને સાંજે 6:33 55 થી 60 કિલોમીટરનું અંતર કાપી અને આ રામધામ આશ્રમે પહોંચે છે. રામધામ આશ્રમે ત્યાં રોકાય છે. હવે જ્યાં રોકાય છે એ રામધામ આશ્રમના મહંત એમને પાસે જમવાનું માગે છે. ઈ જમે છે, જમી અને ત્યાં સૂવે છે અને રાત્રિના 2 વાગે છોકરો ત્યાંથી અમદાવાદ તરફ જવા માટે નીકળે છે એવું પોલીસ જણાવે છે. અને એક સીસીટીવી કેમેરો પણ ત્યાં હોય છે અને તેની અંદર પણ થોડીક ફૂટેજ જે છે એમને લીધેલી છે એ પોલીસે શેર કરેલી છે. એના ઉપર ધ્યાન દઈએ તો છોકરો નાની ગેટ છે ત્યાંથી નીકળે છે રામધામ આશ્રમના અને અમદાવાદ તરફ એક સફેદ શર્ટ વાળો વ્યક્તિ ઉભેલા હોય છે અને એ વ્યક્તિ એને કઈક દિશા નિર્દેશ કરે છે કે ભાઈ રોડ ક્રોસ કરીને સામે જા, એવું જે કઈ હોય છે. બીજું ઈ જ્યારે વાતચીત કરે છે અને ઈ રોડ ક્રોસ કરે છે ઈ જ દરમિયાન કાળા કલરની એક સ્વિફ્ટ ગાડી નીકળે છે, રોંગ સાઈડમાં ચાલે છે. એથી વિશેષ તમને કહું કે આ રામધામ આશ્રમની અંદર તે દિવસે 2 અજાણ્યા યાત્રિકો પણ ત્યાં રાત્રિ રોકાણમાં હતા. ઈ કોણ હતા ઈ પોલીસે તપાસ કે ઈ બાબતની કોઈ ઈ લોકોનું નિવેદન પણ જાહેર કરેલ નથી. ખરેખર એનું નિવેદન મહત્વનું હોય, કારણ કે 5 થી 6 કલાક બાપુ રામધામ આશ્રમના અને આ 2 વ્યક્તિઓની નજર સામે છોકરો રહે છે. પછી
એથી આપણે આગળ જઈએ કે પોલીસે એવું કીધું કે આ ઘટના છે એ રામધામ આશ્રમથી અમદાવાદ તરફ 1/2 કિલોમીટર આગળ બનેલી છે. હવે રામધામ આશ્રમ અને જે નગ્ન અવસ્થામાં ખોડિયાર હોટલે જે મળ્યું છોકરાની સીસીટીવી ઈ વચ્ચેનું અંતર 28 થી 30 કિલોમીટર જેવું હશે. હવે ઈ દરમિયાન છોકરાને કયા સમયે કયા સ્થળે પહોંચ્યો એવું કોઈ સ્પષ્ટ પોલીસે આ ગાળામાં બતાવેલ નથી. જ્યારે ઈ ગાળાની અંદર અસંખ્ય કેમેરા લાગેલા છે. પુલ નીચે, પુલ ઉપર, જ્યાં ચાલે ત્યાં બધી જગ્યાએ કેમેરા લાગેલા છે. પછી નવા ગામની અંદર આવે, માર્કેટ એન્ડ યાર્ડ, જૂના યાર્ડની આજુબાજુમાં, ચલો ન્યાય કદાચ કોઈ કેમેરો છે ઈ હાઈવે રોડને કવર ન કરતો હોય તો સીધા જઈએ આપણે નવા ગામ. તો નવા ગામની અંદર તમામ બંને સાઈડના તમામ હોટલોની અંદર લગભગ કેમેરા લાગેલા છે. એનું કોઈ પણ ફૂટેજ પોલીસે લીધું નથી, ઈ જાહેર કરેલ નથી. બીજું કે ઈથી આગળ જાતા જે નવો રૂડાનો રોડ બન્યો છે ઈ રોડ થી ક્રોસ કરતા પહેલા નાલાથી આગળ જતા રોડ ચડતા એક ચાંદની નોનવેજ નામની હોટલ આવે છે. જે ચાંદની નોનવેજ હોટલના કેમેરા સીધા રોડને કવર કરે ઈ એંગલથી લગાવેલા છે. આ સીસીટીવી જાહેર બહુ અગત્યના છે, કરવા જરૂરી છે. કારણ કે 6:33 અહીંયા પહોંચ્યો હોય જો રામધામ આશ્રમે, તો અહીંયા કે 5 કે 6 કેટલા વાગે પહોંચ્યો, કે 5:55 કે 6:05 કે 6:02 જ્યારે પહોંચ્યો હોય ત્યારે આ મહત્વનું છે. માનો કે ચાંદનીના કેમેરામાં કોઈ ટેકનિકલ ફોલ્ટ હોય તો સામે દ્વારકાધીશ હોટલ છે ઈ બંને સાઈડને કવર કરે એવા એંગલથી લાગેલા કેમેરા છે, એ મહત્વના છે લેવા, ઈ પણ પોલીસે લીધેલ નથી. હવે છોકરો ત્યાંથી નીકળો, 2 વાગે રોડે ચડ્યો, રાત્રે 4 તારીખે રોડે ચડ્યા પછી 1/2 કિલોમીટર પોલીસના કહેવા મુજબ ચાલે છે. ત્યારબાદ એની સાથે અકસ્માતની ઘટના થાય છે. ઘટના વખતે દિવ્ય ભાસ્કરે જાહેર કર્યું છે એની પોતાની તહેકીકાતથી કે ભાઈ 1/2 કિલોમીટર આગળ એક્સિડન્ટ થાય છે, ત્યાં એક્સિડન્ટમાં આ ઘવાયેલી હાલતમાં પીડ્યો હોય છે. અચાનક એસપી એવું કહે છે કે 108 આવેલી છે, છાપું એવું કહે છે કે એમ્બ્યુલન્સ આવેલી છે તબને લેવા, કે અચાનક નીકળે છે અને ન્યાય જોઈ જાય છે અને લઈ આવે છે. ઈ દરમિયાન ત્યાં તાત્કાલિક 2-3 મિનિટની અંદર એક ફોર્ચ્યુનર કાળા કલરની કાર આવે છે, એક કાળા કલરનો સ્કોર્પિયો આવે છે, એક બાઇક આવે છે. બાઇક સવાર મોટરસાયકલમાંથી ઉતરી અને એક કોથળી જે પડી છે એ કોથળી અને કપડા જેવું કંઈક પુલની નીચે ફેંકે છે. બીજું કે બાપુએ એને એક શાલ ઓઢવા આપેલી હતી રામધામ આશ્રમની અંદર. ત્યારે છોકરો બહાર નીકળે છે ત્યારે ઈ કેસરી કલરની શાલ ઓઢેલો નીકળે છે અને એક્સિડન્ટ બાદ આ કેસરી કલરની શાલ ક્યાંય જોવા મળતી નથી. આવા બધાય પ્રશ્નોને લઈ અને પોલીસની તપાસ ઉપર શંકા ઉત્પન્ન થાય એ વ્યાજબી કારણ છે. અને આવા કારણસર માનો કે જો યોગ્ય રીતે તપાસ ન થાય તો અમારા વિસ્તારને, રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારને સમજવાનું કે એસપી સાહેબે આ જયરાજસિંહને, એના પુત્રને, એના પરિવારને, એના માણસોને બચાવવા માટે આ છોકરાનો જે એક્સિડન્ટમાં ખપાવી નાખવા માટે અથાગ પ્રયત્નો કરેલા હોય એવું જણાય છે. એ બાબતે બતાવવું તો કે એસપી ખુદ છોકરાના બાપા રતનલાલને એવું કહે છે કે ભાઈ રતનલાલ, તારો છોકરો સીસીટીવી કેમેરામાં અમની ઘણી જગ્યાએ જોવા મળેલો છે. એ રાજકોટથી ગોંડલથી રાજકોટ તરફ ચાલતો જાય છે, અમે જોયેલો છે. અમને એવી ખબર પડી છે કે તારા છોકરાની સંગત સારી નથી, તારો છોકરો મંદિરે શું લેવા જાય છે, આ છે તે છે, આવું બધું એને કીધું. તો એસપી સાહેબને આ કોઈ ઉપકરણના માધ્યમથી જાણવા મળ્યું કે એના સોશિયલ મીડિયાના માધ્યમથી મળ્યું. જોકે રાજકુમારના મોબાઈલ છે ઈ ગોંડલ સિટી પોલીસ સ્ટેશન B ડિવિઝન પાસે છે. જ્યારથી ગુમ થયો જ્યારથી ફિશિંગની ફરિયાદ કરી ત્યારથી ઈ લોકોએ કબજે લઈ લીધેલા છે. એનું ઇન્સ્ટાગ્રામ આ તે બધું ચાલુ છે, ઈ બધું એને કબજે લઈ લીધેલું છે. તો એને ઈ માધ્યમથી જાણવા મળ્યું કે છોકરો નશેડી છે, છોકરો મેન્ટલ છે, છોકરો માનસિક દબાવમાં છે. આવી બધી એને ક્યાંથી જોવા મળી. એક
ઈ શંકા માટે આ જે તપાસની વિષય છે એ વિષયને આખો શંકાના ઓલામાં લઈ જાય છે એટલા માટે કહેવાની જરૂર છે કે ભાઈ છોકરાના આ ચારિત્રની એસપી ને કેમ ખબર પડી કે છોકરાની જો એની સાથે સંગત ખરાબ છે તો કોણ એવા વ્યક્તિઓ છે ગોંડલની અંદર કે એની સંગત આની સાથે છે. રાજુભાઈ, આખી આ ઘટનાની અંદર હવે એ સમજવું છે કે 50 થી 60 કિલોમીટરનું અંતર હતું ગોંડલથી એ છેક રામધામ આશ્રમ સુધીનું આખું લગભગ 55-60 કિલોમીટરનું અંતર. એ અંતર કાપતા સામાન્ય માણસે રોજ જ્યારે ચાલીને જતા હોય ને તેમ છતાં એને લગભગ એ દિવસ તો આખો નીકળી જ જવાનો છે, 24 કલાક ઉપર તો સમય થઈ જ જવાનો છે ને આટલા કિલોમીટર ક્રોસ કરતા. આ બધાની વચ્ચે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, 1 by 1 સીસીટીવી આપવામાં આવ્યા છે. ગોંડલથી લઈને રામધામ આશ્રમ સુધીના લગભગ 7 કે 8 સીસીટીવી જાહેર કર્યા. એક સીસીટીવી જે પોલીસ તપાસમાં પોલીસે જાહેર નતા કર્યા એ નગ્ન અવસ્થાવાળા. સવાલ એ ઊભો થાય છે કે જો એ નગ્ન અવસ્થાની અંદર એ ત્યાંથી નીકળી રહ્યો છે તો કેટલા કિલોમીટર સુધી એને એ જ પરિસ્થિતિની અંદર નીકળ્યો? કોઈ એને રોક્યો કે કેમ રોક્યો તો કઈ જગ્યાએ રોકાણો, કેટલા લોકો એની આગળ પાછળ છે? આ પ્રકારની કોઈ માહિતી સામે ન આવી. તમે આખી આ વાત કરી પહેલેથી લઈને છેલ્લે સુધીની તમામ જગ્યાના સીસીટીવીની તમે વાત કરી કે આ જગ્યા ઉપર આટલા સીસીટીવી લાગેલા છે. આ તપાસ કરતા તમને લગભગ તો 2 દિવસનો સમય લાગ્યો હશે કે ગોંડલથી રહીને રામધામ સુધી આટલી જગ્યાએ આ સીસીટીવી છે. પોલીસ પાસે તો લગભગ આખી આ ઘટનાને બની ત્યારથી અત્યાર સુધીની જો વાત કરીએ તો લગભગ 15 દિવસનો સમય થયો. તો એની પાસે તો કેટલા પુરાવા હોવા જોઈએ? ચોક્કસ પોલીસ પાસે અમારા અનુમાન મુજબ બધાય પુરાવા છે, બધાય સીસીટીવી કેમેરા જ્યાં જ્યાં આવતા હતા એ એને કબજે લઈ લીધેલા છે. પણ એને જાહેર કરવામાં જે કાંઈ વિસંગતતા છે એ બાબત હશે કાંઈ. હું તમને જણાવું કે ભાઈ ખોડિયાર હોટલે જે આ પોલીસે જાહેર નથી કરેલા અગાઉ. આ સીસીટીવી કેમેરા ત્રિશુલ ન્યૂઝે કાલે સાંજે જાહેર કરેલા છે અને ઈ કબજે અમે લીધેલા છે. અમારી ટીમ સરદાર લીગલ સપોર્ટ સર્વિસ ની જે ટીમ છે એ ટીમે ત્યાંથી કલેક્ટ કરી અને ત્રિશુલ ન્યૂઝને આપેલા છે અને એને જાહેર કરેલા છે. આમને જાહેર કરેલા નથી. આમને સાપરથી પોતાની ઇન્વેસ્ટિગેશન છે એ કેમેરામાં જે થઈ હોય એ બધી એને જાહેર કરવાની હોય એ કરેલ નથી. છેક ક્યાં સુધીની રામધામ આશ્રમ સુધીની કે સવારે 6:33 થી લઈ અને સાંજના 6:33 સુધીના એટલે કે 12 કલાક જેવા સમય દરમિયાનના સીસીટીવી કેમેરા કોઈ પણ પ્રકારના પોલીસે જાહેર કરેલા નથી. આ સફર થાય છે સાપર વેરાવળથી લઈ અને રામધામ આશ્રમ સુધીનો. બીજું કે તમને જે કાલે સીસીટીવી નગ્ન અવસ્થાની જોઈ સવારના 8 વાગ્યામાં છે કે ભાઈ 8:03 અરસામાં છે. તો ભાઈ પૂરું અજવાળું ઉનાળો છે એટલે એકદમ ક્લીન અજવાળું સૂરજ ઉગી ગયો હોય તો આ છોકરો ત્યાંથી આયલો જતો હોય તો સ્વાભાવિકપણે છે હજારો લોકો ત્યાંથી નીકળતા હોય. નગ્ન અવસ્થામાં કોઈ વ્યક્તિ જાતો હોય, આવો ઊંચાઈ કદવાળો અને દેખાવડો છોકરો જાતો હોય તો સ્વાભાવિક બધાની દ્રષ્ટિ તેની સામે પડે. તો આવું કોઈ સોશિયલ મીડિયાની અંદર એક પણ એવી વિડીયોની ક્લિપ બહાર નથી પડી કે ભાઈ એક નગ્ન વ્યક્તિ જાતો હોય એને લોકો જોતા હોય, એવું કઈ બહાર નથી પડ્યું. સ્વાભાવિકપણે આ થાય જ પણ થયેલ નથી. જેથી આ શંકા એવી લાગે કે ભાઈ આ છોકરાને ખોડિયાર હોટલથી થોડેક આગળથી નિર્વસ્ત્ર કરવામાં આવે, હાલવા મજબૂર કરવામાં આવે, ત્યારબાદ એને બેસાડીને લઈ જવામાં આવે. પછી તમે જોવો કે ઈ નિર્વસ્ત્ર ચાલતો જાય છે ને ત્યારે એની સ્પીડ, એની ચાલવાની જે બધી પદ્ધતિ છે એ અલગ છે. અને જ્યારે સાંજના સમયે એટલે કે સમજો ને કે 6:33 રામધામ આશ્રમની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે તેની હાલત ચાલી શકાય તેવી નથી. આ 12 કલાકના સમય દરમિયાન આ છોકરાને કયા રોડ માંથેથી કે કોણ અપહરણ કરી લઈ ગયું છે કે કયા રોડ માંથી કેટલા વાગે પસાર થયેલો છે આવી કોઈ જાહેર પોલીસે કરેલ નથી. બીજું તમને કહું કે ભાઈ છોકરો તો 4 તારીખે એક્સપાયર થઈ જાય છે અને રાત્રિના 3 વાગે અને 4 વાગે આપણે સમજી લઈએ કે 4 વાગે ઈ પોલીસ એને લઈ ગયા અને સિવિલ હોસ્પિટલમાં રાખી દીધો. સિવિલ હોસ્પિટલની અંદર એવી સિસ્ટમ હોય છે કે અજાણ્યાની લાશ જે હોય એને રાખવા માટેનું એક રજીસ્ટર અલગ હોય છે. ઈ રજીસ્ટરની અંદર કોઈ નોંધ નથી. ઈ રજીસ્ટરની નોંધ કરનાર અધિકારી જે છે એમાંથી એની માહિતી તમને આપું તો કે ભાઈ રાજકોટ અજાણ્યા પુરુષની લાશ જે આવે છે એ આશરે 30 વર્ષ દર્શાવવામાં આવે છે. 8:15 સવારે એને લેવામાં આવે છે. સમજો તમે
કે તુરંત 3 મિનિટની અંદર એમ્બ્યુલન્સ આવી જાય છે અને સમય 8:15 એને એન્ટરનો બતાવે છે. બરાબર છે. કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવે છે એ છોકરાને. બરાબર છે. પછી એને મૃતક જાહેર કરતા હોસ્પિટલના તબીબ પણ આપણી સામે દેખાણા છે કે ભાઈ ફલાણા તબીબે જાહેર કર્યું. જ્યારે આ અનડિટેક્ટ જે અજા રજીસ્ટર મતલબ અજાણ્યા પુરુષની કોઈ લાશ હોય એના રજીસ્ટરની માહિતી જે છે આખી એનો અહેવાલ છે, કોણ લાવ્યું, એમ્બ્યુલન્સમાં લાવ્યા, પ્રાઇવેટ વાહનમાં લાવ્યા, કેટલા વાગે લાવ્યા, એ રજીસ્ટરની અંદર નોંધ ત્યાંના કર્મચારી છગનભાઈ નાથાભાઈ પરમારને કરવાની હોય છે. જ્યારે છગનભાઈ નાથાભાઈ પરમારે આવી કોઈ નોંધ પોતાના અજા રજીસ્ટરની અંદર કરેલ નથી. પછી એસ મહાજન જે કુવાડવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ છે, તેઓએ આ લાશની જે તપાસ કરવાની હોય કે એની લંબાઈ પહોળાઈ આ તે એ બધું એને કરેલું છે. એનું જે પંચરોજ કામ છે એ કરેલું છે. એને પંચરોજ કામ જાહેર કરવું જોઈએ એ પણ એને કરેલું નથી. બીજું કે આ છોકરો 3 તારીખે રાત્રે ગુમ થયેલો છે. ઘટના 2 તારીખે રાત્રે એની સાથે બનેલી છે. જ્યારે આ એસપી ના તાબા હેઠળના વિસ્તારની અંદર એટલે કે સમગ્ર રાજકોટની અંદર આની મિસિંગની આખી માહિતી ફરતી પોલીસના માધ્યમથી કરવામાં આવેલ છે. છતાંય કુવાડવા પોલીસ સ્ટેશનમાં એની હદમાં આ જે ઘટના બને છે, અજાણ્યા પુરુષની લાશ છે એ અહીંયા રાખવામાં આવે છે કોલ્ડ સ્ટોરેજમાં, આવી માહિતી શા માટે એસપી સુધી પહોંચતી નથી અને એસપી એ આ ગોંડલ ડિવિઝન સુધી કેમ પહોંચાડી નથી? એ માહિતી સીધી 9 તારીખે એ લોકો એના પરિવારજનને લઈ જાય છે કે એનો પરિવારમાં મૃતકના પિતા છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ માટે જાય છે. આવું પોલીસને જાણવા પણ મળે છે અને એ જાતા એક પોતાની જયરાસિંહના ઘરના તમામ સીસીટીવી ફૂટેજ કેમેરા કબજે લેવાની અરજી રિસીવ આ પીઆઈ ગોસાઈ પાસે કરાવે છે. એ પીઆઈ ગોસાઈ એ રતનલાલને ફોન કરીને પૂછે છે કે રતનલાલ તમે કોઈ અરજી મોકલેલ છે? એટલે રતનલાલ હા પાડે છે. પછી એ અરજી રિસીવ કરવામાં આવે છે. એ અરજી રિસીવ થયા બાદ રતનલાલ અમદાવાદ તરફ રવાના થાય છે. રતનલાલ અમદાવાદ હાઈકોર્ટે પહોંચે છે એ પહેલા આ ગોસાઈ દ્વારા એના પરિવારજનોને લઈ જઈ લાશની ઓળખ કરાવવામાં આવે છે. લાશની ઓળખ કરાવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં એની હિટ એન્ડ રનની ફરિયાદ દાખલ કરવામાં આવે છે. એટલે આ આખી જે ઘટના છે ઈ માનો કે ભાઈ આ તપાસ જે કરી રહ્યા છે ને એ અધિકારીઓનો હું તમને એક માહિતી આપું. એસપી હિમકર, પછી ડીવાયએસપી ઝાલા ગોંડલના, એ પછી પીઆઈ ભાઈ આપણે ગોસાઈ અને એલસીબી ના આડેદરા અને કુવાડવા પોલીસ સ્ટેશનના પીઆઈ, આ 4 જે અધિકારીઓ છે એ આ બાબતની આખી ઘટના બને છે છતાંય આજ સુધી રાજકોટના રેન્જ આઈજી અશોક કુમાર યાદવ આ મામલે કેમ કોઈ તપાસ કે કાર્યવાહી કરતા નથી? એટલા માટે સ્પષ્ટ શંકા લાગે છે કે આ 4 પોલીસ વાળાએ મળી અને મેળાપીપણું કરી અને આને બચાવવા માટે ઢાક પીછોડો કરવા માટે ષડયંત્ર રચ્યું હોય એવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. જો આવું ષડયંત્ર રચ્યું હોય તો ખરેખર આ અધિકારીઓને આવું કરવા માટે કોઈ રાજકોટ જિલ્લાના વિસ્તારના મોટા નેતાઓની સૂચન હોય કે પછી નાણાં આપેલા હોય, આવી તમામ બાબતોની ચર્ચાઓ અમારે અહીંયા લોકમુખે ચર્ચાઈ રહી છે. આ ઘટના આખી એવી એ પ્રકારની થઈ છે કે જે આ પેલી ઘટના જયરાસિંહના ઘરે બને છે એ ઘટનાના આધાર ઉપર જો ફરિયાદ થાય તો ગણેશના જામીન જુનાગઢવાળા રદ થવાની ડરના કારણે કદાચ આવું કરવા મજબૂરી બની હોય એવો પણ પ્રશ્ન ઉત્પન્ન થાય છે. અને સમજો કે પોલીસ હવે ઈ શંકાના દાયરામાં ચાલી ગઈ છે એસપી થી માંડી બધાય, તો એને આ આખી તપાસ રેન્જ આઈથી ને આપી દેવી જોઈએ કે ભાઈ સાહેબ તમે જ આનું સ્પષ્ટીકરણ કરો અને વચ્ચેના કેમેરાનો તાળો મેળવીને આપો, જાહેર કરો. એ નથી કરતા. બીજું કે એક પીએમ રિપોર્ટની પ્રાથમિક માહિતી આવી છે કે એની અંદર 48 કે 49 જેવી ઈજાઓ છે, ફ્રેક્ચર થયેલા છે. તો આ ઈજાઓ બધી ક્યાં અને કેવી રીતે થઈ,
ઘટના સ્થળે કોણ કોણ હાજર હતું એવા ઉપકરણોના માધ્યમથી જાણી શકાય કે ભાઈ કેટલા મોબાઈલ અહીંયા એક્ટિવ હતા, લોકેશન ઈ પણ થઈ શકે એવું છે. બીજું કે હિટ એન્ડ રન જ હોય અને કોઈ વાહન ટકરાવી અને ચાલ્યું ગયું હોય તો બંને તરફ, આમ કુવાડવા ગામના પાદરમાં અને અહીંયા મેં તમને કીધું ઈ 2 પુલ ઉતરતા સીસીટીવી કેમેરા છે. બીજું એક જે જગ્યાએ બનાવ બને છે એ પુલ ચડવાના ખૂણે એક કુટુંબ જે મટકા વેચવા વાળું રહે છે ઈ કુટુંબે પણ આ કોઈ ઘટનાની જાણકારી રાખતું નથી. એટલે ત્યાં કોઈ એવી ઘટના બની હોય અને એમાં જાજી વાર 5, 10 મિનિટ, 15 મિનિટ કે ભાઈ આવો બચાવો જલ્દી કરો એવું કોઈ તથ્ય સામે આવતું નથી. એટલે ઘણા બધા આવા પ્રશ્નો છે કે જે આને હિટ એન્ડ રન માનવા માટે સક્ષમ નથી. એટલા માટે કદાચ રાજસ્થાન ના જે મૃતક છોકરાના પરિવારજનો છે એ સીબીઆઈ ની માંગ કરે છે, એ વ્યાજબી દેખાય છે. રાજુભાઈ, આખી ઘટનામાં હવે એક સવાલ એ પણ ઊભો થાય છે. શરૂઆતમાં જ્યારે મેં તમને સવાલ કર્યો હતો ત્યારે તમે કહ્યું કે ગોંડલ વારંવાર બદનામ થાય છે. વર્ષો પહેલાંની વાત છે. ગોંડલની કહેવત એવી મેં લોકમુખે સાંભળી છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એ ગોંડલના પાટિયા પછીથી પૂરી થઈ જાય છે. ત્યાં આગળ જે કંઈ પણ થાય એ ગોંડલની અંદર એ તમારે કાયદો વ્યવસ્થા કોઈ લાગતું નથી. આ વાત કેટલી સાચી છે? કેમ કે તમે તો ત્યાં વર્ષોથી ત્યાં રહો છો. બરાબર. તમે જયરાજસિંહના આગમન રાજકારણની અંદર આગમનની સાથે જ 1996 ની અંદર, 94 ની, 95 ની અંદર, 2001 ની અંદર, 2002-04 ની અંદર એને જે ગુનાહિત ઇતિહાસ છે એ તમે જોવામાં આવે તો ગોવિંદભાઈ દેસાઈ, વિનુભાઈ સિંગાળા, એ સિવાય પણ ઘણા બધા ગુના 307, 326 જેવી એફઆઈઆર એની ઉપર અસંખ્ય છે. અને એના છોકરાએ પણ તાજેતરમાં જુનાગઢના અપહરણ કેસમાં અને એ સિવાય. અને બીજું તમને હું કહું કે ભાઈ અહીંયા તો અમારે સમસ્યા એ છે કે ફરિયાદ કરવી તો કરવી કોને? પોલીસ આ પ્રકારની કામગીરીમાં લાગી હોય. હવે અગાઉ આ જયરાજસિંહના ભાઈના છોકરાએ એક આશીષ કુંજળીયા નામના વ્યક્તિના હાથ પગ ભાંગી નાખ્યા, એનો મોબાઈલ લઈ ગયા, એના પૈસા લઈ ગયા, અને છતાં ઈ એફઆઈઆર કરી આજ સુધી હજી આરોપીને પકડવા માટે કે પછી ઈ આરોપી એ લૂંટ નથી કરી એના માટે તો સમરી ભરી અને સમરી મંજૂર કરાવી. બીજું કે આ જ બંગલાની અંદર જયરાજસિંહના છોકરા અને એના અન્ય લોકો મારફતે એક કોન્ટ્રાક્ટર પીલુ દરિયાને ઘોર મારવામાં આવ્યો તો એમાં હાઈકોર્ટે કીધું કે આમાં એફઆઈઆર દાખલ કરો, ત્યારે તે એફઆઈઆર દાખલ કરી. એટલે પોલીસ છે એ એકદમ તાબા હેઠળ રહી અને કામ કરે છે. અને પોલીસને બધાય તંત્રને એના તાબા હેઠળ રહીને કામ કરવું પડે છે, એ હકીકત છે. અને ગોંડલમાં જે કાયદો અને વ્યવસ્થાની બાબત છે એ 2 વ્યક્તિઓના કારણે ખરડાયેલી છે. અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા અને જયરાજસિંહ ટેમુભા જાડેજાના કારણે આ કાયદો અને વ્યવસ્થા આ પ્રકારની સ્થિતિએ પહોંચેલી છે. બીજું તમને કહું કે આ ક્રાઇમ કરવા વાળા માણસો જે છે એમના ઈ પરંપરાગત બીજી પેઢીએ પણ આ લોકો સાથે છે. ગોવિંદ દેસાઈની ઉપર જે થયેલો હુમલો છે, એના ઉપર જે એનો જીવલેણ હુમલો છે, એના આરોપીના પુત્રો આજે ગણેશની સાથે છે. એટલે આ પરંપરાગત ચાલ્યું આવે છે. હવે અમે તો ઈ વિચારી છીએ કે આમાંથી અમે છૂટશું કે નહીં છૂટી. એટલે આવા રાજુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગોંડલની ઘટનાની ઉપર એ શંકાની સોય એ ત્યાં અટકી છે કે પોલીસ તપાસની અંદર થયું શું. ગોંડલથી એ રામધામ આશ્રમ સુધીનો એ 60 કિલોમીટરનો આખો પટ્ટો છે અને એ આખી જગ્યાનું સીસીટીવી ફૂટેજ તપાસવા આખી રૂટ ઉપર ચાલીને જવું. જો ચાલીને જવામાં આવે તો 24 કલાક કરતાં વધારે સમય થાય. જો કે પોલીસે જે સીસીટીવી જાહેર કર્યા જેની અંદર સમય બતાવવામાં આવ્યો છે એ માત્ર 4 થી 5 સીસીટીવી છે ને, જેમાં એ 4-5 કલાકનો સમયગાળો છે. અને સીસીટીવી પણ જે આપવામાં આવ્યા છે એ માત્ર ને માત્ર 3 થી 4 કિલોમીટરના અંતરના આપવામાં આવ્યા છે. હવે ખુલાસાઓ એ વાતના ગુજરાતની જનતા પણ જાણી રહી છે, એ પણ માંગી રહી છે. અને રાજસ્થાનનો એ જાટ સમાજ પણ માંગી રહ્યો છે કે જે જાટ સમાજનો યુવક એ રાજકુમાર કે જે નગ્ન અવસ્થાની અંદર જતા હોવાના સીસીટીવી સામે આવ્યા, એ સીસીટીવીની અંદર જે દેખાયો હતો એ કઈ તારીખના છે, ક્યારના છે, ક્યારે એની સાથે ઘટના બની, અને આ પ્રકારની ઘટના વહેલી સવારે બની છે તો તેને એક પણ વ્યક્તિ પકડીને સાઈડમાં કેમ નથી બેસાડતો અથવા તેને પોલીસ સ્ટેશને કેમ નથી લઈ જતો. ખાસ મોબાઈલના ટેકનોલોજીના યુગમાં એક પણ વિડીયો કેમ એનો સામે ના આવ્યો
આ એક શંકાની સોય છે ને આના કારણે એ વિચારવા માટે મજબૂર થયા છે. જો કે હવે રાજસ્થાનની અંદર આખા આ મામલે ઉગ્ર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે અને સીબીઆઈ તપાસની પણ માંગ કરી રહ્યા છે. તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને? કેમ કે શંકાની સોય એ પોલીસ પર છે, એટલા માટે હવે આ ઘટનામાં સીબીઆઈ તપાસની માંગ એ રાજસ્થાનથી ઉઠી રહી છે. તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.